લાવો કરી નાખું રોટલા. લાવો ને તું રોજ કરસ ઓલું ખીચડી ને શાક કરી નાખ્યું છે. ખીચડી કરી નાખ. હા બટેકાનું શાક કર્યું ખીચડી કરી નાખી હાલશે ને. સંભારો કરવો છે અત્યારે પડ્યો છે બપોર કર્યો તો તો મેં કઈ જોયું નથી ફ્રીજ માં. મેં કીધું લાય શાક લાવો ને મમ્મી કરી નાખું. ના 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 ઓય બાપા હવે નવરી થઈ ગઈ હમણાં આવશે દીપકભાઈ. આ આવ્યા લ્યો નામ લેતા જ આવ્યા. ટાઈમ થઈ ગયો તો ને એટલે હા તમે તો વિવાહ લ્યો ભાભી ચાવી મુકતા આવો. હા લાવો મુકતા આવું. આ તો થાકી ગયા હો. આસો કા શું કરોસ જમવાનું? શાક કરી ખીચડી કરી સંભારો થઈ રોટલા કરી નાખું બાઈ રોટલી રહીને અંદર કરી નાખું ગેસ ઉપર રોટલી વસ્તુ ભાવે છે ને સારું રોટલા કર્યા. આટલે ઓછા તાકે રોટલા કર્યા બાઈ ને કઈ રોટલા બોટલા આવડતા નથી. અલ્યો દીપકભાઈ પાણી. કેવું કર્યું આજનો દિવસ તમારો? થકાઈ જાય હું. હે ભાઈ નહીં થાકી જતો હોય બિચારો. મેં ગાડી લઈને ઓડિશા ગયો છે. કઈ શું તો ગાડી તો અત્યારે ગાડી હાટું ગયો તો થયું નથી કઈ? તમે કયો પછી આગળ વધી કઈક. એમાં મારે શું કહેવાનું હોય? કેટલા ભરવા હે હું કઈ તમને ખબર હોય? ભરવામાં તો તમારા ભાઈને મેં ફોન કર્યો તો બપોરે તો કે 6 જેટલા પડ્યા છે અને વધારે કાંઈ ભરવું નથી. ભલે હપ્તા મોટા આવે થઈ જાય. અત્યારે 3-3.5 જેવું ભરી નાખી. બીજા તો ઘરમાં જોશે ને. 5 ભર દે એમ કહું. એટલા બધા તો પછી ઘરમાં નહીં જોઈ. સોનું હાટે આ નીણ રાખી છે વાડી. ઓડિશાનું ભાડું આવશે. જાતાનું 9000 હતું, વર્તાનું 50-60 હશે. જોઈ મમ્મી ઘરમાં પૈસા તો જોઈ. એટલે પાછા હજી આ મારા દેર કે છે ને હજી નાના મયુરભાઈ એને જવું નથી આમ જગન્નાથ ને અહીંયા. એને દેવા તો જોશે ને હાથમાં. કાલ આવશે હમણાં જગન્નાથ કઈ નથી જવા દેવો. ગાડી લઈ લ્યો પેલા. એ ગાડી ના તો પૈસા હે બધાય. ભલે ને ઓછા ભરશો બીજું શું હોય. 3-3.5 ઈચ્છા હે મારી. કામે આવ્યા હું ત્યાં ઘરમાં એકલી બેઠી છું અને સીધા તમે બેસી ગયા ભાભી ભાભી કરતા. તો હું તારી યાર કામ છે મારે હું કઈ તને કઈ ખબર પડે છે એની વાત હાલે શું કઈ? ગમે એ વાત હાલતી હોય ત્યાં મારી પાસે પેલા ન અવાય. આવીને સીધા અહીં બેસી ગયા ભાભી મમ્મી ભાભી મમ્મી. ઈ તો ગાડીની વાત કરવા બેઠા હતા. કાલ લેવા જવાની હે ને લખાવી હે. હું ઘરમાં એકલી બેઠી છું તો અહીંયા અમાર પાસે આવીને બેહાય ને. તમારે પાસે શું દે કામ કરાય ને તારા અહીંયા બેઠા બેઠા. આ બધા રોટલા કરે છે ને એવું કઈક નથી. આ થયા વર 2 હજી આને રોટલો ઘડતા નથી આવડતું. આને તમે કઈ શીખવાડતા નથી. બસ હવે લપ કરો માં ને ઓલું કેટલા ડીપી ભરવાનો 3-3.5 રાખશું. હા એટલા જ હવે ભરવા પડશે ને. જાજા નથી ભરવા. હા તો તમારા ભાઈએ તો કીધું ગાડી જોવાય તમે ગયા. હવે કાલે તમે એમ કે હોમે તમે બે જાઓ તો મારે ક્યાંય આવવાનું તને શું ખબર પડે છે ને ગાડીઓમાં ને એમાં ગાડીઓ લેવા જાય ને આમ જાય ને. તો મારે નો ફોટા સ્ટોરી ચડાવી હોય ફોટા પાડવા. બસ ઈ આવડે છે ફોટા સ્ટોરી ચડાવતા. તારા સંસ્કાર તો જો તારી સ્ટોરી અમાર ન ચડાવી. તમે ન ચડાવો તો કઈ નહીં. આ તો અમને કોક કે ને આ જોતો બહુ આ દીપલો ક્યાંથી ઉપાડી આવ્યો ની જ નથી ખબર પડતી. તમારું ગ્રુપ ને મારું ગ્રુપ ને બધું અલગ હોય. તમારે બધા દેશી મારે મારા ફ્રેન્ડ સર્કલ ને બધા જોતા હોય સ્ટોરી. અમારે કાઈ નથી તારી સ્ટોરી ચડાવી. મારે જો વહુ કેવી સંસ્કારી રાંધવા સીંધવા પૂજી સુઈ હું બહુ જ છું તઈ તમારે. આ તો વહુ નથી ભાભી જેમ કામ કરાય કોઈ દી કઈરોસ વાદ ક્યાંય. આ તો એમાં હપુરી છે વાદ કરવામાં સીધી. વાહ કે અહીંયા ભાભી જોતા હોય તો ભાભી પાસે માંગવાના. ભાભી 500 રૂપિયા તો એનામાં છે કે કેમ સાચવવાનું શું કાઈ એટલે એને દેતા હોય વહીવટ આખો ઘરનો. મેં ક્યારે ના દેતા હોય મન કઈ પૈસા હાથ એમ નહીં. 10,000 દીધા હોય ને તો કલાક નથી થવા દેતી તું વાપરવામાં. મેં ના પાડી તમને ક્યારે વાપરવાની.
તો મારે તમારે પાસે માગવા જ ખરા ને, હું શું કામ માગું? મારો ભાઈડો કમાઈ ગયો, મને શું કામ? ઘરનો વહીવટ મારી પાસે હે તો બધાય મારી પાસે માગે છે, માર દેરે મારી પાસે માગે. તે વહીવટ તો અમે ગા કરી, મને દઈ દો. એને દઈ દો લાવી. કાંઈ વહીવટ નથી કરવાનો તારે. તું તારી પાસે 1 રૂપિયો નો રે. આજ 6 મહિના નથી થયા, 6 લાખ રૂપિયા ઘરમાં પડ્યા છે. તારી પાસે હોય ને તો 6 નો હોય ને 2 નો હોય. વાપરવામાં હપૂરી કઈ ખબર પડે? હમણાં 1500 રૂપિયા દીધા. ગાભામાં લો ગામમાં ગયા ને 1500 રૂપિયા દીધા હતા. ખાલી લેવાનું એને શું હતું, એક ટુવાલ લેવાનો હતો ઘર હાથે, પણ હજી હિસાબ નથી દીધો. કોને કેવું મારે? હિસાબ તો ઘરે દેવો. શું કે એવા હિસાબ નથી દેવો. શું ઘણું કમાય છે એટલે ઉડાડવાનું. કમાતા હોય તો ભેગું કરવાનું હોય. આ બધું એમને નથી થતું. આ 2 મકાન છે, હમણાં 3જી ગાડી છોડાવવાની છે. ભાઈ ટાણું સુકી જાય ખાવામાં. એમને નથી આવતા પૈસા. આ તોય માર બેન ને તો હલાવા જ નથી દેવી ગાડી. આ તમાર જેઠ હકાલે છે ને એટલું ઘણું છે. તમારી જિંદગી સુધારવા માટે અમે એને મોકલી છે. તમને ખબર છે કે આ મહિનો હમણાં થઈ જશે, ઘરે નથી આવ્યા તમારા જેઠ, અને તમને આવા કપડા પહેરવા દઈ છી. તમારે બધા કરવાનું. મને ક્યાંય ગણો જ નહીં. જ્યાં જવું હોય ત્યાં ભાભી મમ્મી, ભાભી મમ્મી. મને કોઈ કઈ પૂછે નહીં, કાઈ નહીં. એના માટે અકલ લઈ જોઈ ને, એને પૂછે માણા. અકલ જ છે મારામાં. શું અકલ છે તારો? મને એવું નહીં કહેવાનું અકલ નથી. કઈક બુદ્ધિ તો હોવી જોઈએ ને, કઈક આમ ખબર તો પડવી જોઈએ ને કેવી રીતે પૈસા મેનેજ કરવા હોતા. મહેનત કરવા પૈસા દ્યો, પૈસા મહેનત કરી દો. ઘણી વાર દીધા છે ભાઈ, ક્યાંય કોઈ દી હિસાબ ન હોય ક્યાં વાપરા શું કાંઈ એમ. અને કાંઈ ખબર નથી પડતી. કાંઈ ક્યાંથી ઉપાડી આવ્યો છો મમ્મીને? હા, ભાભીને તો મારી વાત કરવી હોય એની શેની વાત? તું જ બોલે છે. અને તારા ભાભીએ કેદી તને કાંઈ કીધું? ભાભી તો હારી સાથ દર્જે બેનની ગોળ રાખે. બે હશે કઈ ટાણા સુલે. અરે અત્યારે હું ખીચડી મૂકી ને તો સીટી વાગતી હતી, જરાક બેહી ગઈ. નથી આવડતું તો શીખવાનું હોય, રાંધવાનું. તો ઊભા થઈને ગેસે બંધ નથી કરતા. ખીચડી છે બેહી ગઈ, શું કરવું મારે? કાંઈ કામ નો નથી હીરો. આ દીપક નું ફોજી નું દીપલો છે દેવો. મને ગમે મમ્મી, મને ગમે. મને તો જરા ગમતી જ નથી. મારે લાવવી નથી. બરોબર ન કોઈ રાંધે ઘેરો મહેમાનો મારે મોટી ને એકલી બિસારી બધું કરવાનું. તો એમાં કોઈ દી કીધું કાંઈ કેમ નથી કહેતી કે લાવો ભાભી હું કરી નાખું શાક. મને રોટલા નથી આવડતું, શાક વઘારતા નથી આવડતું. અને પછી મારે હિસાબ જોઈ છે. મને પૈસા અરે ખાલી લોટ બાંધી દે તો એ ઘણું બધે હું લડી લઉં. નાનું હુનું કામ કરી દે. આવડતું નથી ને હું રાંધવાની નથી. બધા તમને ખબર. બસ સાહેબી ભોગવી છે ને. આવું હે ને કઈ કરવાનું થતું નથી. મારી બાજુ ખાવાનું હોય, ભૂતના પેટના હોય. નથી ખાવું છે ને તારે એમાં. એના જો મમ્મી તમે સામે બેઠા છો તો કેવું ભૂતના પેટના ના તે ઈ શું? હું કોઈ દી બોલી દીપલાન ભોગી જ નહીં. હું કહું છું ને કે મારા બલા જોતી જ નથી. કઈ બલાન બોલે તમે કઈ ન બોલી શકો? ના નથી બોલવું. તું હમણાં બોલી ભૂતના પેટના. તને કઈ ન થયું? શરમ છે? તમે બધા એક થઈ જાવ હો અને મારી તમે બધા બાજુ છો. મારે હું નથી રહેવાનું, જાઉં છું. એ એક નથી થઈ જતા. તમને સમજાવી છે ખાલી કે થોડું ઘરમાં ધ્યાન દેવાય. સમજાવું છું બધું. પણ તમે સાસરે છો. હા તો હારે હોય તો હું હું સિટી ની જ છું. આને જોઈતો છે. હું સિટી ની જ છું. તાર કરતા જાજુ આ ભાભી ભણેલા છે તો એટલી તો હવા નથી કરતા કઈ ફેશન બેશન ને એવું. તો હું બહુ ફેશન માં ફાટી ગયો. કપડા જોયા? હાડી ઓઢે છે, હાડી પહેરે તો મનનો હાડી ફાવે. તન તો ન જ ફાવે. અને કાઈ ન ફાવે. આ ચડી ગઈ ખાટલે લ્યો. આ હેઠા બેઠા જ ભાભી. તો ત્યાંથી ખબર પડે સંસ્કારની કે હા હું ત્યાં ચૂલે સૈડા છે ને આપણે એ ખાટલે સૈડા છે એટલી ભાન ન પડે. એમાં શું છે કેતા તા તું મારી દીકરી તો હું દીકરી થઈને રહું છું. પણ દીકરીઓ કામ કરે, દીકરીઓ કઈ ન કરે. પણ દીકરીઓ કામ ન કરે. મને એવું બહુ થાવું. પણ વહુની વાત નથી. દીકરી થઈને કામ તો કર તું. તારી માનો ભાગ તો ઉતાર. દીકરી જ માનતી હતી, દીકરી જ માનું. પણ તું વાત ખોટા ઘરમાં કેવા કરસ. માણા રાજી થાય. તારે અહીંયા શું કામ છે ગાડી લેવા જાય ને? તું હમણાં તો એને ભાભી નું કામ છે ને. દેર બધું પૈસા લઈને જાય. જયાસે કીધું તું કે તાર ભાભી લેતો આવજે. પૈસા જ મારા કબાટમાં પડ્યા. થમાતા તેને જવું પડશે. પૈસા જ મારા ખીચામાં કોઈ પણ વસ્તુ લીધું એને ભાભી સિવાય એમ નથી લીધું એટલે એને જોહે. એ મોટી છે તો એને આપણે આ તો મને ભેગી લઈ જવા. ના તાર નથી જવું બેટા. તાર ઘરે રે. અહીંયા તારું શું કામ છે ભૂલી ગાડીમાં? ના હું જઈશ જ. તું તો જ્યાં અહીંયા જઈશ જ.
હમણે આ ફોટા વિડિયા પાડીને ચડાવે સ્ટોરી. તું આયો ની પેલા કે મારે સુરત જાવું છે. મેં જતા શું તો કે મારી બેને મકાન દીધા છે. મારી બેને આ તો જવા દેવાય ને હાવ રે એને કઈ ન્યા. તો સુરત અને કોને કીધું તું રોકવાનું તમને? કેમ નહીં તમારે કોઈને હું ગમતી જ નથી તો મારે અહીં રહેવાનો કઈ મતલબ જ નથી. એ ગમવાનો પ્રશ્ન જ નથી, પણ થોડુંક મર્યાદામાં બાકી તો રહેવાય. આખા મીઠુડા થાય છે મારા મોઢે મીઠા ને હા, તો મીઠા. મીઠા ક્યાંય કાંઈ છે મીઠાની નહીં. વાત આમ જ તો નથી બધે આવતી. વ્યવહાર દઈ દેતા હશે, મને મીઠી થાવું તો. હજી કોઈ દી આપણને એને કીધું તમે કઈ રહીને કીધું કઈ કે જીગુ તું આમ કર કે જીગુ તું આમ કર. ખાતા હોય ને તો ખાતા ખાતા વાસણ એમને મૂકી જાય, તોય હું એમ ન કહું ભાઈ વાસણ તો તમે બારે મૂકી દો ગેંડીએ. ઈ મોટી છે ઈ તને કામ સીંધી આપે બરોબર. અને તું પેતરાજ કરસ. તમારા મનથી વિચારો, કોઈ દી મેં ચીંધું છે કામ તમને? કઈ કામ નો ચિંતા હોય. મમ્મીએ તમને કાલ કીધું તું, ખાવું છે ઘરમાં બધાય પાસે. મમ્મીએ કીધું તું ખંજારી કાઢ નાખ જીગુ, ઓલી કપડા ધોવા બેઠી છે તો. તોય મેં કીધું ના ના હું કાઢી નાખું ખંજારી ને પછી કપડા તમારે ધોવા. સારું ખાવું છે બધાય પાસે. હમ. બે પાસે સારું કામ ધહેડે એટલે સારું થાવું છે. સારું ખાવું છે. ભાઈડા આપા તો પાસે તુંય હારી થા ને કામ કરીને તુંય હારી થા. સારું ખાવું. મને એવું સારું ખાવાનું શોખ. હા, હારું નહીં કાંઈ કરવું નથી એમ કે આરસ ભૈરી જ હા નકરી. વાત જ અહીંયા છે. તમને બધાને સારું. આટલું આટલું રાખી તોય અમારે ખોદણી કરે છે. હવે શું મારે કરવાનું? અને બાજા બાજી કરતી હશે. આની હારે આનો વાત કરસ તને શરમ ય નથી થાતી કે ભાઈ મારી મોટી બેન જેવી છે. જેઠાણીના જ વાદ હોય કે હા હોય નો વાદ કરવાના હોય. તમારો વાદ આ મોઢ જો આનું મગજ હા તમે જોવો બપોરે આવીને સાંજે ફટ ચૂલે સડી જાય ની ગેસ તો હું રોટલા કરવા દઉં છું. મને એમ થાય કે ઈ બિચારી એમ થી રોજ આ તો દીપકભાઈ તમારા મોઢે હું કઈ નથી બોલતી કે તમારું આટલું રાખો હો. તો હું બોલવાનું. એને કાંઈ નથી બોલવાનું, તું બોલવાનું બંધ કર હામું. બાકી મને પોહાય જ નહીં આવી તો. મેં તમને કીધું તું કે મારા મોટા બાપુની છોકરી ઘરે વાત કરું. ના તમને શોખ હતો. તો અરે હું તો ના જ પાડતી ગહીન કે ભાઈ આ નથી લાગી. મેં તી પહેલી વાર કાંઈ વાંધો નહીં. હું મારા પપ્પાને ફોન કરું છું અને હવે કોઈ તેડવાય આવતા નહીં અને બરોબર છૂટું કરી નાખશું. વકીલને ગોતી લઈશી અને કરી નાખી પૂરું. ને તમારા બાપુનું છોકરી વાંઢી હોય ને તો હજી કરાવી દેજો એમને. ઈ તો થઈ જ જાય આમથુંય. હા તે અહીંયા નહીં તો ઘણી છોકરીઓ અમારા કુટુંબમાં. બસ અસલ સાડી પહેરે તમને ઘરનું કામ બધું કરાવે ને અમારા કુટુંબની છોકરીઓ સાડી જ પહેરે બધી. અને હું તો આમથી સુરત જાઉં ને હવે પાછી જઈએ. હા 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 દીપકને દૂધ આ બે આવ્યા આ હડેસા તારા ભાઈઓ. હા આને હાસવાના આયરો હાથે હાથે વઢિયારા વાસડા તો એ આ તો બહુ જ છે. આ રહ્યો ને આ કઈ કામ ન કરે હો. એમ કે હું બનાવીને કહી દઈશ, હું બનાવીને કહી દઈશ. અરે થામેણા તમે ત્રણેય નીકળો હાલો અત્યારે જ. મારે કાંઈ લપ જ નથી કરવી. જાવું હોય ત્યાં જઈએ. જાવું હોય તો જાય ને અત્યારે જ નીકળો. મજા આવે. હવે મારા દીકરા સામું બોલવા માંડે લાય હવે કઈ ખાવાની જવું. મારા ભાઈઓને તારા ભાઈ માર ખાઈને તૂટી જાય ગાંધી હમણાં ગાડી રહેતો. લેવા જવાની સ્કીમમાં વાત કરીને બેઠી છે. કઈ? અરે તમે મને ગાડી લેવા ભેગી ન લઈ જાઓ. નીકળો બહાર બે. કોઈ વસ્તુ હાલો. ટ્રાય ન કરો. તમે અંદર વહી જાઓ ઘરમાં. આ કોઈનું માનતા નથી હો આ બેય. તય હુરાંડે જાઓ. હજી ઓલો ન્યા ન માની લેજો. એવા છોકરાને ઓલું કરો મારા ભાઈઓને બરોબર. કાંઈ વાંધો નહીં તો. ભાઈ ધામેણા માં તો માણસ ધામેણામાં ગાયું ભેંસું હા એવું આવા આપણે બે આ ધામેણા વઢિયારા હારે આપ્યા. લઈને આવી. એને વઢિયારા હાથે વાત. આપ્યા. તને અને રખડે છે, ભણવાય નથી જાતા. રોટલા ભણે જ છે ને બધું આવે. તમારે રાંધી રાંધીને તમારે એ તું રેવા દે વાદ કરમાં. તું હવે જા તાર જવાનું છે ને સુરત. ખાવાની હોવ અને કહીજે તાર પપ્પાને ફોન કરીને કે છૂટું કરવું છે. કરી જ નાખશું. હા મારે એવું નથી કે તમને કોઈ ગમતી નથી ને મને કોઈ પૂછતા નથી. ગમવાની વાત જ નથી. અમારે કામ ન કરે ની જોઈએ જ નહીં ઘરમાં. મારે તો ભાભી ભાભી થાય ને ભાભીમાં ભાભી પણ છે એટલે થાય જ, નકર નો થાય. અમારા મામારું પણ નહીં હોય તે આ નથી જ ને. હજી તું કેસ અમને નો આવડે ને ઓલું નો આવડે ને કામ નો કરું ને આ નો કરું. તે કામ બે તો છે અને મને તો બે તો છે એટલે તને કઈ હું આયા લઈને દિવસી તારીખ અને મને આવડે છે કાંઈ? કા તો શીખવાનું હોય તને આવડશે નહીં આજીવન. મારા નો હોય છો તો ખરા ને તમારા દીકરાને વહુ છું. દીકરાને બહુ છો દીકરાને બહુ નું કામ ન કરવું તો તઈ દીકરાને બહુ થઈ જાત. હા તો ઊભા થઈ જાવ એને રોટલા કરવા દો. શું આવે રોટલા ભૂખા મારે રોટલા કરવા બેહાડી તો ભૂખા મરી જાય. હા શીખડાવાય તો કે હાલાય બેસ તો આવડે. આ 2 વર્ષ થયા તે તને કોઈ દી એવું ન થયું કે શીખવું ના શીખવું જ નથી. મને ગમે જો, જ નહીં રોટલા જો. બોટલા કરો. તો હાય આને મોડ કાઈ નથી. આને તમે છે ને આટા ફરવા જવું હોય ગમે બીજું કઈ ગમે નહીં. હા, એ ભાઈ તમે ઉપાધિ કરો માં ના જાવું હોય ને તો આ ત્રણેય ને મૂકી આવો. આ બે નો જોઈએ અમારે. એમાં ડબલ નો સોફો થઈ જ. મૂકી આવો અમે બે આપા તો થઈ નહીં ગયો છે તમારું તો ઉપાધિ. નીકળો કે નહીં. તો એને ક્યાં ઉપાધિ દેખાય છે?
આ નથી જ ઉપાધિ માર આ ખોટી લપકારમાં શું છે? આમે બોલ હઉ. ભાભી છે તો શું તાર કહેવાનું થાય છે ભાભી છે કયું ની ભાભી છે માં ઠેકાણે છે તો બરોબર છે હું ખુદે કહું છું કે જાવ બેટા બે આલા જાવ દેર ભોજે દેર છે ઈ દીકરો છે આના પાણીયા ઓરાઈને તું તો સમજતો જ નથી માયનો જ નહીં કોઈના બાપ જાવ મૂકી આવો હું ને મમ્મી છે ને હા. તમને કાંઈ ઉપાધિ નહીં આવવા દે તારે મારે હવે ઉપાડ દે ને આ તારા છૂટું જ કરવું છે. લેતી તમ જાય તાર કાંઈ છે. વાંધો નહીં. હા લેતી જઈશ હા લેતી જાય બધા એક થઈ ગયા છો તમારે મન કાઢવી છે ને હવે જોવો હું તમને કેટલી વીએ હો થાય ને દે અરે તારી વીએ હો ને તને ખબર પડશે કેટલી વીએ હો થાય ને તો પોલીસ ચોકી જઈને કેસ કરીશ તને તે જ આવડે છે હા હા કેટલી વી હોત કઈ નહીં કરોડ રૂપિયા લઉં તમારે પાસે. હા કરોડ રૂપિયા થાય રહ્યા છે તારા હાથી ગાડી લેવા જાવું છે માણા રાજી થાય. કરોડ રૂપિયા જોઈ સાહેબ. ગાડી હાટું થઈને લપ કરે છે ઘરમાં પણ તો ભાભીને લઈ જાય છે મને શોખ ન હોય મારે ન પણ જાવું. તને લઈ જ નથી જાવી મારે હવે ઈ એક વાત ને પણ કહો, તમારા કરોડ ભાઈ રૂપિયા નથી જોઈએ ને આવતા હવે તાર તમારા પપ્પા ને જેઠે એને નથી કરોડ રૂપિયા હું દઈશ હો તાર ભાવ મારા પપ્પાને નહીં ને મને હાથમાં દેવાનું. ના ના તાર પપ્પા ને કારણ કે અમે જાન લઈને આવ્યા તો તારા એમ નામ તને જોઈને નતા આવ્યા કોઈ મારા પપ્પાને જોઈને હા એને પૂછી લે તારા મમ્મી ને પેલા પપ્પા જેવું તો થાય નહીં દુનિયામાં લાખો માણસ હતો પણ આ તો કેવી થઈ ખબર જ નથી પડતી કાંઈ વાંધો નહીં અને મૂકવું હોય ને તો બસ સ્ટેશન અત્યારે રાતની બસ છેલ્લી નીકળશે નથી આવવાના મને આવડે છે આ ઉબેર કરતા. પતા જા ઉબેર ઓલા જે કરવું હોય એ કરી લે તું જા ઊભી થા તમને ન કહી શકો તું જા મારે જાવું છે ત્યાં જઈશ. નિરાંતે બેઠી હું ખાઈ પીને જો ડાન્સ કરતે હા ડાન્સ કરે સાહેબ બેઠી બેઠી આનું શું કરું ડિસ્કા કરે હાથ બેઠી બેઠી એને ડાન્સ જ આવડે. તમે ઉપાધિ કરો માં હું ને મમ્મી બેસી તમને કઈ નહીં ભારી પડો અમને એને શું ફેર પડે તો હું વહી જાઉં તો પણ નથી જ પડતો ફેર રાજી હો બધાય હો ફૂલ રાજી કાંઈ વાંધો નહીં જા તો બાપા બલા છૂટે હવે 2 વર્ષ આ બધાને હાસે બેઠા તો કાંઈ વાંધો બેઠા બેઠા એક કામકાજ કરો છો નહીં. જો મારા ભાઈ બોલો ઘણી ચક્કર વકર આખું કરે શું તો જ. એ, મારા ભાઈને હાથ ઉપાડવાનું નહીં હો, કહી દઉં છું હા ભાઈ ને અરે આ હે જેવો આ આમ પાછું સામું બોલે છે આ તો આ તો બોલે હારું છે આ તો બહુ બોલે આવી છો હારા જય. ઘરમાં આવી છો હા મારા સારું ભાઈ છે. ઘણું આણું દીધું બરોબર એ તારા એ આણું બાણું લઈને નીકળ બાપા અમુક નું હું દઈશ થોડુંક વધે ઈ હા અને સામાન ઘટતો હોય દઈ દેજો ભાભી જે જોતું હોય ઈ તો દઈ જ દેવું છૂટું જ ન કરું જવો ને હવે. પણ છૂટું તો તું નહીં હમણાં કવિ ઈ કરે તું ખાલી અહીંથી જાય એકવાર એટલે પછી હું મારે કહું કરવું હોય છે ને કોણ છૂટું કરે છે કોણ નથી કરતું ની કહીશ હું તને બધું વાદીલી એવી વાદીલી એક નંબરની વાદીલી હો ભલે વાત એ કરોડ રૂપિયા જોઈશે ને કરોડ રૂપિયા જોયા છે તમારે માનવું નહીં કોઈ શેરની ભરેલી છે બોલો કાંઈ નું એમ કેવું જોઈએ કે જાઓ ભાભી ને બે મોટા બેન જેવા ભાભી આરે છે હજી તો હું આનું નક્કી કરાવતી હતી મેં કીધું આ મોટો છોકરો હે કીધું કઈક વાત હલાવું કીધું અત્યારથી નક્કી કરીને રાખી અરે ભાઈ, આમાં શું વાત હલાવે ના હોય નહીં કઈ આમાં કોઈ અમારા વાંઢા નહીં રહે તમતાર. હું તમે કરાવો હા તો પરણાવી લેજો તમે પરણાવી લેજો તમારા સમાજમાં કેવી દીકરીઓ છે ને ખબર છે અમને ભલે અમાર સમાજ ને તમાર સમાજ આમ જો ને નિશાળે એક દી જાય ને એક દી ન જાય એક દી જાય પેપર છે તો ઓલો જાતોય નથી એટલા પૈસા ન તો કોઈ રાખે વહુ ના ભાઈઓ ને રાખે કોઈ ભણાવવા જ નથી પણ હાલો દીપકભાઈ મોઢું આડું આવ્યું ને કીધું કાંઈ વાંધો નહીં તમારે બે હાડા હે ને નાના કાંઈ કીધું નહીં હાચવી આને લે. એક એકર વેચવી પડે ને તો ભલ વેચવી પડે પણ આનું આ મારે ન જોઈએ આઈ જાય નહીં કાલે નહીં. મુંડીઓ વેચવા આ તો માવા નથી ને એટલે આપણને એમ થયું કે છોકરા અહીંયા હચવાય તો ને બાઈ હચવાય આપણે કઈ ઘરે આ તો અમુક ના માથે પડે એવા છે કાંઈ વાંધો નહીં આ જમીન તો જમને યાદ નથી હવે કરોડ રૂપિયા માનવું પણ જમીનમાં તને ખબર પડે છે પેલા દીકરીનો હક છે ને મા બાપની પ્રોપર્ટીમાં પતિની પ્રોપર્ટીમાં નથી અને મારા નામે નથી છૂટું જમીન મારા માના નામે છે તમ તાર કેસ કરવો હોય ને કરી લે જા 5 કરોડ નો દ્યો એ તારે કેસ કરવો હોય ને કરી લે 5 કરોડ નહીં 5 રૂપિયા નહીં આ મળે. કેવું બોલે અત્યારે આપણે સામે બેઠા તો એટલું બરાબર. બોલે હા એકલા હોય તો શું કરે લે જમીન દે એને એ કે જમીનમાં ભાગ જોઈશ મારા પાસે હોય તો ને જમીન મારા નામે ઈ છે ને. જમીન તો મને અરે નથી કર મળી. કેસ તું તમ તાર કરવો હોય ને જમીન નો ભાગ તો અમે નથી માંગ્યો ક્યાંય મમ્મી ના અધિકાર નામે છે જ નહીં એવો સરકારમાં ક્યાંય એવો નિયમ નથી કે પતિની પ્રોપર્ટી ઉપર પત્નીનો હક લાગે મારે છૂટું બરોબર તારા બાપાની આપ છૂટો ગઈ એને મને એવું મની આપે જ નહીં કોઈ આને કાંઈક ને આને હાલો 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 ભાઈ હું દૂધ લેતો આવું અને આને હે ને જાવું હોય ને તો જાય અહીંથી નકર કાંઈ નહીં આને કોઈ રોટલાય ન દેતા એટલે ખબર પડે બરાબર તમે જા બેટા તારે ખાવા છે. ખાવામાં તો શું ખાવા બીજા ખાય કે ન ખાય ગયા તેલ લેવાથી હું મારું પેટ ભરી લઉં અને પરોઠી વારીને દઈ જાય હા. સામે વાત કરવા ઓલું શોખ ની ઘોડે મને તો બકબક કરો મને કાંઈ ફેર ન પડે તને શું પડે તને તો કોઈ ફેર નથી પડ્યો મને જ મારે વરાય રે મારે તમારે કોઈથી કઈ નહીં મતલબ તાર કેસ કરવો હોય ને કરી લે કરી લઈશ
થોડાક દી બહુ થઈ ગઈ હતી. આને લઈને પણ જવું આને નહીં મારે ક્યાંય જવા જ નથી દેવું. એટલે રહી કરી દેવું